એની ચર્ચા કરે। આજે મિત્રો મહાનુભાવોના જીવનમાં કેવી રીતે સ્પર્શે તેનું સેશન આપણે શરૂ કરીએ અને એની વાત કરીએ। મિત્રો કરોડો લોકો છે એના જીવનમાં સ્પર્શી છે, કરોડો લોકો, પણ આપણે એમાંથી ગયણા ગાંઠાના ઉદાહરણ લઈએ। હું તમને 3 ઉદાહરણ આપું છું। મહાત્મા ગાંધી, બીજો મિત્રો ગોવિંદભાઈ ધોળકિયા, અને ત્રીજો મિત્રો આઇન્સ્ટાઈન, ચોથો ઓપનહાયર, મિત્રો પાંચો બલવિંદર। મિત્રો આ ગીતા વાંચવાથી આ લોકોના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું એ બહુ જાણવા જેવું છે। મહાત્મા ગાંધીએ સવિનય કાનૂન ભંગ ચળવળ ઉપાડી અને આ ચળવળ આખા ભારતમાં ફેલાય ત્યારે એક અનિચ્છનીય બનાવ બન્યો। આ અનિચ્છનીય બનાવ એ હતો કે ચોરી ચોરા ગામમાં સ્વાતંત્ર્ય સેનાનીઓએ થોડા ઘણા પોલીસોને પોલીસ સ્ટેશનમાં સળગાવી દીધા। આખા ભારતમાં અલગ રીતે આને મૂલવવામાં આવ્યું કે અંગ્રેજોને જવાબ આપવામાં આવ્યો। મહાત્મા ગાંધીએ આને અલગ રીતે મૂલ્યું। તરત જ ગીતા લઈને બેસી ગયા અને 16મા અધ્યાયમાં દેવી પુરુષોના સંસ્કાર કેટલા છે, 26 ગુણો છે, એમાં એક ગુણ છે અહિંસા। એમણે તરત આંદોલન પાછું ખેંચ્યું। આખા ભારતમાં વિરોધ થયો, આખા ભારતમાં વિરોધ થયો કે આ આંદોલન એમણે પાછું કેમ ખેંચ્યું। જવાહરલાલ નહેરુ થી માંડીને કીધું કે આવો ટેમ્પો પાછો નહીં આવે, ત્યારે મહાત્મા ગાંધીએ કહ્યું કે લોકો હજી તૈયાર નથી ને એક લીડરે જ્યાં સુધી લોકો તૈયાર નહીં હોય ત્યાં સુધી એને યુદ્ધમાં મોકલાય નહીં। મારા સેનાનીઓની ચિંતા કરવી પડે। આ ગીતાની વાત તો એક લીડર લાવવા માટે ગીતા અદ્ભુત ગ્રંથ છે। સુરતના ખૂબ સફળ અને દયાળુ ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા, મિત્રો એમને ગીતા એમનો પ્રિય પુસ્તક છે, ગીતા માટે તો ડોંગરે મહારાજ એના ફોલોવર્સ છે। થોડા 2008માં જયારે આખું મંદીનો માહોલ આવ્યો ત્યારે એક સ્થિતિ એવી આવી કે કારખાનામાંથી હવે જૂના કારીગરોને દૂર કરવા પડે, મોંઘા પગારવાળા કારીગરોને દૂર કરવા પડે। મિત્રો જરા અવાજ મ્યુટ કરી દો પ્લીઝ। ઓલ સ્ટુડન્ટ મ્યુટ થઈ જાઓ। હા સર, 2 મિનિટ હું બધાને મ્યુટ કરી દઉં છું સર। હાજી હાજી, ચાલો સર શરૂ કરો। મિત્રો આ ગોવિંદભાઈ ધોળકિયાના કારખાનામાં ઘણા સિનિયર કારીગરોને છૂટા કરવા પડે એવી સ્થિતિ આવી ગઈ। ત્યારે ગોવિંદ કાકાએ ગીતામાં એક શબ્દ વાંચેલો, યોગક્ષેમમ વહામ્યહમ। અપ્રાપ્તની પ્રાપ્તિ અને પ્રાપ્તિની રક્ષા ભગવાન જ કરે। અપ્રાપ્તિની પ્રાપ્તિ, એક લાઠી પાસે એક નાના ગામમાં રહેતા હતા અને સુરત આવ્યા અને અપ્રાપ્તની પ્રાપ્તિ થઈ ને હવે પ્રાપ્તિની રક્ષા એ પણ ભગવાન કરે। તો એમને શું કે ભગવાન સાચવશે, મારા કારીગરને પણ સાચવશે, મને પણ સાચવશે। અને મિત્રો પરિવર્તન એવું આવ્યું, થોડા જ વખતમાં પાછી તેજી આવી ગઈ અને એ એમની ફેક્ટરી, એમના કારીગરો સચવાઈ ગયા। આ એમના જીવનમાં ગીતાનો પ્રભાવ, એ કાયમ એમના પ્રવચનમાં આ વાત કરે। ત્રીજો મિત્રો હું આલ્બર્ટ આઇન્સ્ટાઈનની વાત કરીશ। એમને આ શ્રીમદ ભગવદ ગીતામાં 10મા અધ્યાયમાં કે મારા એક અંશ માત્રથી હું સમગ્ર જગતને ધારણ કરું છું, એના પરથી જ સાપેક્ષવાદની શોધ કરી। આ એમની પર જબરજસ્ત પ્રભાવ હતો। અબ્દુલ કલામ સાહેબ રોજ ગીતા વાંચતા અને કહેતા કે આજે હું સ્ફૂર્તિવાળો થઈ ગયો, મને નવો વિચાર મળે છે। અને છેલ્લી વાત, ગ્રેટ ફિઝિસિસ્ટ, મહાન ભૌતિક વિજ્ઞાની ઓપેનહાયરે અણુ બોમ્બની શોધ કરી હતી। એકચ્યુઅલી એને ચેન રિએક્શનની શોધ કરેલી અને ચેન રિએક્શન પરથી અણુ બોમ્બ શોધાયા અને હિરોશીમા પર ફેંકવામાં આવ્યા।
બધા 8મી ઓગસ્ટે મહાસંહાર થઈ ગયો, એને પારવાર દુઃખ થયું કે મારી શોધનો આવો ઉપયોગ, આટલા લોકો મરી ગયા. એને આશ્વાસન નહીં મળે. એને શું કે મને ભગવાન માફ નહીં કરે કોઈ દિવસ, મેં કેવું પાપ કર્યું. અને એને પછી ગીતાનો આશ્રય લીધો અને ગીતા વાંચવાનું શરૂ કર્યું. ગીતા વાંચતા વાંચતા 9મા અધ્યાયમાં એને વાંચ્યું કે આ જગતનો પાલનહાર અને આ જગતનો સંહારક પણ હું જ છું. અદ્ભુત વાત કરી. એને મનમાં ભાર થોડો ઓછો થયો. અને મિત્રો એને ગમ્યું કે ચલો હું તો નિમિત્ત બન્યો હશે, પણ ભગવાન જ બધું કરે છે. કરોના લાવવા વાળો પણ એ છે અને કરોનાથી બચાવવા વાળો પણ એ જ છે. હું જ પાલન કરતા અને હું જ સંહારક. અને મિત્રો છેલ્લી વાત, અત્યારે હોલીવુડના બહુ જ સરસ એક્ટર, બહુ સારા સારા ફિલ્મ એમને આપ્યા છે. મેન ઇન બ્લેક સિરીઝ એને આપી છે, સ્મિથ. આ સ્મિથ ભારત ઘણી વખત આવે છે અને એને એક વાક્ય બહુ સરસ કહ્યું હતું. હું મારી વાતમાં કરીને પૂર્ણાહુતિ કરું છું. એમણે એક વાક્ય કહ્યું હતું કે હું ભગવદ્ ગીતા અમેરિકામાં વાંચું અને હું ભગવદ્ ગીતા ભારતમાં વાંચું, એમાં ફરક પડે છે. મને ભારતની ભૂમિ પર ભગવદ્ ગીતા સરળતાથી, સહેલાઈથી અને ખૂબ સારી રીતે સમજાય છે. મિત્રો એટલા બધા લોકો પર પ્રભાવ છે, કલ્પનાતીત બહાર છે. આ સેકન્ડ સેશનમાં પણ તમે ઘણી સારી વાત સાંભળશો. હું આગળનો દોર સુધીરભાઈને આપું છું. સુધીરભાઈ, આભાર. તમે આગળનું સંચાલન પાછું શરૂ કરો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સર. ખૂબ સરસ પ્રેરણા મળે એવી વાત કરી સાહેબ તમે. હવે આગળ ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી ઉમેશભાઈ રાણા પોતાના વિચારો રજૂ કરશે. ઉમેશભાઈ. ઉમેશ. ચલો, તો આપણી શાળાના માનનીય આચાર્ય શ્રી અવાજ આવે છે સુધીરભાઈ? આવે છે, આવે છે, આવે છે, આવે છે, આવે છે, આવે છે. ઓકે ઓકે, ચાલો. તો આપણી શાળાના માનનીય આચાર્ય શ્રી ડોક્ટર નીરજ જોશી સાહેબ, ઉમા વિભાગના સુપરવાઇઝર સતીશભાઈ પટેલ સાહેબ, માધ્યમિક વિભાગના સુપરવાઇઝર હરેન્દ્રભાઈ, સાથી શિક્ષક મિત્રો અને વહાલા વિદ્યાર્થીઓ, આપણા આચાર્યશ્રીએ આજે ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરેલું છે 1 અઠવાડિયા માટે. ખરેખર આપણે એમના આભારી ગણાવીએ કે આટલા સરસ કાર્યક્રમમાં આપણે એમની સાથે જોડવાનું અહોભાગ્ય મળ્યું છે. અને આજનો વિષય પણ છે શ્રીમદ ભગવદ્ ગીતા માટે મહાનુભાવોના અહોભાવ. બરાબર છે? ગીતાથી અમને શું ફાયદો થયો છે? મિત્રો, આજથી 5000 વર્ષ પહેલા મહાભારત યુદ્ધના આરંભે કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણ અને અર્જુન એ બંનેના સંવાદ રૂપે પ્રગટેલી આ શ્રીમદ ભગવદ્ ગીતા માત્ર હિન્દુ પરંપરા જ નહીં, પણ સમસ્ત માનવ જાતિ માટે ધર્મ અને જીવન વ્યવહારની દીક્ષા આપતો એક અદ્ભુત ગ્રંથ છે. ભારતના તમામ પ્રાચીન અને અર્વાચીન આચાર્યો તેમજ વિશ્વભરના ચિંતકોએ ભગવદ્ ગીતાના સંદેશને વારંવાર ઘૂંટ્યો છે. તેના પર મનન અને ચિંતનનો પ્રભાવ આવ્યો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ ભગવદ્ ગીતાને પ્રમાણિત કરી છે. હવે સવાલ એ છે કે ભગવદ્ ગીતા શું છે? તેનો જવાબ આપણે આ રીતે આપી શકીએ કે ભગવદ્ ગીતા એટલે એક વિરલ ઘટના, જીવનની વાસ્તવિકતાઓથી શરૂ કરી આદર્શોના અંતિમ શિખરો સુધી લઈ જતું એક અભિયાન, જીવ દશામાંથી બ્રહ્મ દશામાં રૂપાંતરિત કરતું એક દિવ્ય રસાયન, તત્વજ્ઞાન અને જીવનને સમરસ બનાવતું અધ્યાત્મ મંથન અને વ્યક્તિ શાંતિથી વિશ્વ શાંતિની ચિરંતન ધારા અને વિષાદને પણ પ્રસાદમાં પલટાવવાની શક્તિની સ્થાન આ ભગવદ ગીતા છે. હવે મહાનુભાવોના અહોભાવ. સૌથી પહેલા ક્રમે આપણે ગાંધીજીની વાત કરીશું, જે આપણા અને રાષ્ટ્રપિતા ગણાય છે. ગાંધીજીએ ગીતા વિશે પોતાનો અભિપ્રાય ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. તેમણે કહ્યું છે,
મને જન્મ આપનારી માતા તો ચાલી ગઈ, પણ સંકટના સમયે ગીતા માતા પાસે જવાનું શીખી ગયો છું. જે મનુષ્ય ગીતાનો ભક્ત બને છે એના જીવનમાં ક્યારેય પણ નિરાશા આવતી નથી. તે હંમેશા આનંદમાં રહે છે. અરે હું તો ચાહું છું કે આ ભગવદ ગીતા માત્ર રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓમાં જ નહીં, પ્રત્યેક શિક્ષણ સંસ્થાઓની અંદર ભણાવવામાં આવે અને એક પણ બાળક કે એક પણ બાળિકા છે એ ભગવદ ગીતાનો અભ્યાસ કર્યા વિના રહી ન જાય, અને જો રહી જાય તો એ ખરેખર એમના માટે શરમની વાત હોવી જોઈએ. આ ગાંધીજીનો અભિપ્રાય છે ભગવદ ગીતા વિશે. ત્યાર પછી આપણે મહાન વ્યક્તિગત સત્યાગ્રહી વિનોબા ભાવેનો અભિપ્રાય લઈએ. વિનોબા ભાવેજીના ઉદ્ગારો પણ સંભાળવા જેવા છે. તેમનું કેવું છે કે મારું શરીર ભલે માના દૂધથી પોસાયું છે, મારી માતાના દૂધથી પોસાયું છે, પણ તેથી વિશેષ મારું હૃદય અને મારી બુદ્ધિ એ બંનેનું પોષણ તો આ ગીતા માતાના દૂધથી જ થયું છે. અરે ભગવદ ગીતાના સંપર્કમાં આવનાર દરેક આવા અવનવા અનુભવો થયા જ કરે. વ્યાસજીએ તો ગીતાને 18 અધ્યાયમાં કહી છે. રામાનુજના આચાર્ય ગુરુ યમુનાચાર્યએ ગીતાને જ્ઞાન, ભક્તિ અને કર્મ પાડ્યા છે. જ્ઞાનેશ્વરે ગીતાને છે 100 ભાગમાં. ગીતાના ભાગો પાડ્યા. સુધીરભાઈ ડિસ્ટર્બન્સ છે? હા હા, ઉભા રહો હું બધાને મ્યુટ કરી દઉં છું ફરીથી. ચાલો શરૂ કરો. ઓકે, તો વિનોબાજીએ ગીતાના નાના મોટા 56 જેટલા વિભાગો પાડ્યા છે. ત્યાર પછી આપણે લઈએ છીએ શ્રી શંકરાચાર્ય. શંકરાચાર્ય એમ માને છે કે દુઃખ માત્રની નિવૃત્તિ માટે અને પરમ સુખની પ્રાપ્તિ માટે ગાન એટલે કે ગીતાનું જ અને વિષ્ણુ સહસ્ત્ર નામનું જ ગાવા યોગ્ય છે. શંકરાચાર્ય બહુ સરસ વાત કરી છે કે રસ્તો એક જ છે, તેમ છતાં આપને અલગ દેખાય છે. ખરેખર તો એ આપનો દ્રષ્ટિભ્રમ છે. આ ઉદાહરણને આપણે અલગ રીતે પણ કહી શકીએ કે ભલે અલગ અલગ ગળાઓમાં પાણી ભર્યું હોય તો એમાં અલગ અલગ સમયે આપને સૂર્ય અને ચંદ્ર દેખાય છે, પણ મિત્રો અંશ જ ગણાય છે. ત્યાર પછી લોકમાન્ય તિલકની વાત કરીએ. લોકમાન્ય તિલકે પોતાની મનોભાવના દર્શાવવા માટે સંત તુકારામની પંક્તિઓને ટાંકી છે. એ પંક્તિઓ આ પ્રમાણે છે. સંતાચી વડતો ઉચ્છિષ્ટ ઉત્તરે મ્યા પામરે કાય જાણાવે હેતે. એટલે કે મારા જેવા પામરને આ બધામાં શી સમજ પડે? બરાબર, મેં તો જે સંતો અને જ્ઞાનીઓ છે એની વાણીઓનો જે એઠવાર છે એને રજૂ કર્યો છે. ખરેખર તો સમસ્ત સંસાર સાહિત્યમાં ગીતા જેવો કોઈ ગ્રંથ જ નથી. હિન્દુ ધર્મ અને નીતિશાસ્ત્રના મૂળ તત્વ જેને જાણવા હોય તેને આ અપૂર્વ ગ્રંથનું સૌપ્રથમ અધ્યયન કરવું જોઈએ. કારણ કે યોગ, સાંખ્ય, ન્યાય, મીમાંસા, ઉપનિષદો, વેદાંત વગેરેના રૂપમાં સરાસર સૃષ્ટિનો તથા ક્ષેત્રના જ્ઞાનનો વિચાર કરનાર પ્રાચીન શાસ્ત્રોનું સ્વરૂપ ભગવદ ગીતામાં બરાબર પ્રતિપાદિત થયેલું છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી 5મા ક્રમે આવશે પંડિત માલવિયાજી, મનમોહન માલવિયાજી. તેમનું કેવું છે કે આ અદ્ભુત ગ્રંથના 18 નાનકડા અધ્યાયોમાં એટલું બધું સત્ય, એટલું બધું જ્ઞાન અને એટલા બધા ઉચ્ચ, ગંભીર અને સાત્વિક વિચારો ભરેલા છે કે જે મનુષ્યને નીચામાં નીચી દશામાંથી ઉઠાવીને દેવતાને સ્થાને બેસાડવાની શક્તિ ધરાવે છે. ત્યાર પછી સ્વામી વિવેકાનંદજીની પંક્તિ પણ ખૂબ સારી છે. સ્વામી વિવેકાનંદજી કહે છે કે શ્રીમદ ભગવદ ગીતાએ ઉપનિષદ રૂપી બગીચાઓમાંથી વીણી કાઢેલા પુષ્પોથી આધ્યાત્મિક સત્યરૂપી ગૂંથેલી આ સુંદર છડી સમાન એક કલગીત છે ભગવદ ગીતા. ત્યાર પછી મહર્ષિ વ્યાસ કે જેમને મહાભારતની રચના કરી છે, તેમનું કેવું છે કે સ્વયં વિષ્ણુ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલ ગીતા શાસ્ત્રને ગાવા જેવું એક પરમ કર્તવ્ય છે, તો શા માટે આપણે અન્ય શાસ્ત્રોની ગઢમથલમાં પડવું જોઈએ? અહીં 18 પર્વો અને 1 લાખ જેટલા શ્લોકો, 18 પર્વો અને 1 લાખ જેટલા શ્લોકો છે. બરાબર, એમાં એક વિશાળ સમયપટ પર પથરાયેલ ભારત વર્ષના ઇતિહાસનો જે ખરેખર ઇતિહાસ છે ભારત વર્ષનો એ અમરતા પામ્યો છે, વીરત્વ પામ્યો છે. ત્યાર પછી મહાત્મા થોરો. વિદ્યાર્થી મિત્રો, એવું નથી
કે માત્ર આપણા દેશના જ મહાનુભાવો એમને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. ક્યારેક મીઠાની પુટલી એ દરિયાનો ટાંક કાઢવા જાય, દરિયાના પાણીનો ટાંક કે અંદાજ કાઢવા જાય અને પોતે એની અંદર ઓગળી જાય છે. એવું જ ગીતાની બાબતમાં પણ થયું છે. ઘણા વિદેશીઓ છે એ સમજતું જ કે પછી કોઈ હેતુસર ગીતામાં ડોક્યું કર્યું એમને અને પછી એને સંપૂર્ણ સમર્પિત થઈ ગયા. એવા એક છે જ્ઞાની હેનરી ડેવિડ થોરો, જેને મહાત્મા થોરો તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનું માનવું છે કે પ્રાચીન યુગની સર્વસ્મરણીય વસ્તુઓમાં ભગવદ્ ગીતાથી શ્રેષ્ઠ કોઈ વસ્તુ જ નથી. હું રોજ પ્રાતઃકાળે મારા હૃદય અને બુદ્ધિને ગીતા રૂપી પવિત્ર જળમાં સ્નાન કરાવું છું. મારા જીવનના કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આ નાનકડી પુસ્તિકામાં છે. વિદ્યાર્થી મિત્રો, એમર્સનનું કહેવું છે કે ગીતા એ માનવ જાતની સર્વોચ્ચ સંપત્તિ છે. સર્વભૂતસ્ય મહાત્માનમ સર્વભૂતાની ચાત્મની. આવા વાક્યો વાંચીને મારું હૃદય ખરેખર પુલકિત થઈ ઉઠે છે. અને વોરન હોસ્ટિંગ્સ એમનું પણ કહેવું છે કે નીતિને ઉન્નતિની ટોચ ઉપર પહોંચાડવામાં ગીતાનો ઉપદેશ છે એ અદ્વિતીય છે, અજોડ છે, બેનમૂન છે. ખરેખર ભગવદ્ ગીતાએ એના વાચકોને ખરેખર ગરકાવ કરી દીધા છે, ભીના કરી દીધા છે. કોઈ ભટકેલાને જીવનનો રાહ ચીધ્યો છે, કોઈ ધર્મવીરુને ધર્મવીર બનાવ્યા છે, કોઈ શુષ્ક જ્ઞાનીને ભક્તિ ભીના કર્યા છે, તો કોઈકની આરસ ખંખેરીને તેમાં સાધનાનો ઉત્સાહ પૂરવાનું કામ પણ ભગવદ્ ગીતાએ કર્યું છે. તો કોઈ પછડાયેલોમાં ભરપૂર જોમ ભરવાનું કામ પણ આ ભગવદ્ ગીતાએ જ કર્યું છે. અને પૂછે છે કે શું કર્યું છે ભગવદ્ ગીતાએ? અરે આ બધું શક્ય બન્યું છે. એનો જવાબ છે ગીતા મહાત્માના એક શ્લોકમાં, યસ્માદ ધર્મમયી ગીતા સર્વજ્ઞાન પ્રાયોજિકા, યસ્માદ ધર્મમયી ગીતા સર્વજ્ઞાન પ્રાયોજિકા, સર્વશાસ્ત્રમયી ગીતા તસ્માદ ગીતા વિશેષ્યતે. અર્થાત ગીતા ધર્મમયી છે, જ્ઞાન માત્રની જરૂરિયાત છે, તે સર્વશાસ્ત્રમયી છે અને તેથી જ ગીતાએ વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, આટલા મહાનુભાવોના અનુભવો, એમના ઉદ્ગારો મેં તમને વર્ણવ્યા છે. એ સાથે મારું વક્તવ્ય છે એ હું પૂર્ણ જાહેર કરું છું. મને આ કાર્યક્રમમાં બોલવાની તક આપનાર અને આટલા સુંદર કાર્યક્રમનું સુંદર રીતે આયોજન કરનાર સારાના માનનીય આચાર્ય શ્રી જોશી સાહેબનો આ સાથે હું હૃદયના અંતઃસ્થળેથી આભાર માનું. સૌ શ્રોતાગણનો પણ સાથે સાથે ખૂબ આભાર. અસ્તુ. ઉમેશભાઈ, વેલ ડન ડિયર, એક્સેલન્ટ. થેન્ક યુ જોરદાર સર. જોરદાર વેરી મિલા. ગુડ, વેરી સરસ નાઇસ. ઉમેશભાઈ. સર, થેન્ક યુ સુધીરભાઈ. થેન્ક ચાલો યુ દિનેશભાઈ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભગવદ્ ગીતાનું એક સરસ મજાનું સોંગ સાંભળીશું. તૈયાર રહેજો બધા.
સુધીરભાઈ હા હા સર આવે છે જરાક હા વાંધો નહીં, વાંધો નહીં. પ્રોબ્લેમ. We are very excited to watch બેટા અનમ્યુટ થઈ જાઓ. સર અવાજ આવે છે? હા પણ સ્ક્રીન પર નથી દેખાતો. નથી દેખાતું? હા સ્ક્રીન પર સુધીરભાઈ મારે દેખાય છે, અવાજ નથી આવતો. અચ્છા અવાજ નથી મારે આવતો. screen- ઓકે. હા અમને દેખાતું બી નથી અને સંભળાતું બી નથી. ઓકે ઓકે કરી કરે. હા 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 કઈ નહીં ભઈલા, શાંતિથી કર, શાંતિથી કર. હા હા સાહેબ, હા હા ઓકે ઓકે. બીજો કોઈ વિડીયો ટ્રાય કરી જો સુધીરભાઈ હોય તો પહેલા. હવે આવશે. હા ઓકે. We are very excited to watch this video. विसृज्य सशरपम् शोकसंविघ्नमानसः क्लैब्यमास्मगमः पार्थ नैतत्त्वयुपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तप त्यक्तोत्तिष्ठ परन्तप वासांसि चित्तानि तथा विहाय नवानि गृह्णाति तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देहि अन्यानि संयाति नवानि देहि योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्योः समं भूत्वा समत्वयोग उच्यते समत्वयोग उच्यते प्रसादे सर्वदुःखानां ह्याशु बुद्धिः पार्यवतिष्ठते बुद्धिः पार्यवतिष्ठते तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पुरुषः यद्यदा
चरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते लोकस्तदनुवर्तते मयि सर्वकर्माणि सन्न्यस्याध्यात्मचेतसा निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः युध्यस्व श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठिता स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः परधर्मो भयावहः वीतरागभयक्रोधा मन्मया मामुपाश्रिता बहवो ज्ञानतपसा पूता मद्भावमागता पूता मद्भावमागता यस्य सर्वे समारम्भा कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्मा तमाहु पंडितं बुधाः तमाहु पंडितं बुधाः ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः लिप्यते न स पापेन पद्मपत्रं विवाम्भसा पद्मपत्रं विवाम्भसा मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना मत्स्थानि सर्वभूतानि न चाहन्तेष्वस्थितः न चाहन्तेष्वस्थितः सर्वभूतानि कौन्तेय प्रकृति यान्ति मामिकां कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् कल्पादौ विसृजाम्यहम् पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति तदहं भक्तिभरितम् अश्नामि प्रयतात्मनः अश्नामि प्रयतात्मनः यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् असम्मूढः समर्थ्येषु सर्वपापैः प्रमुच्यते सर्वपापैः प्रमुच्यते यदादित्यन्तेजो जगद्भासयतेऽखिलम् चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् तत्तेजो विद्धि मामकम् अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहं विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते ब्रह्मभूयाय कल्पते सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम् शाश्वतं पदमव्ययम्
ચાલો સુધીરભાઈ ચાલુ કરો. नारायणायेति समर्पयामि। ચાલો આગળ વધીએ હવે બાળકો. હા ચાલો ચાલો. ચાલો હવે 12 બીની વિદ્યાર્થીની પંચાલ ક્રિષ્ના પોતાના વિચારો લઈને આવે છે. પંચાલ ક્રિષ્ના. હા સર. સુધીરભાઈ સ્ક્રીન નથી દેખાતી, સ્ક્રીન ઉપર લેવો. બોલો. સ્ક્રીન ઉપર લઈ લો ને સુધીરભાઈ, સ્ક્રીન પર નથી આવતું. સ્ક્રીન સ્ક્રીન નાની થઈ ગઈ સુધીરભાઈ. આ સ્ક્રીન નાની થઈ ગઈ છે. નાની થઈ ગઈ ને ઉપરથી હોય તો બ્રોડ કરો. સ્ટોપ ઉપર શેરિંગ લાસ્ટમાં બંધ કરી દો. maximize. સ્ટોપ હા બસ એક જ છે, બરાબર છે. ઓકે ઓકે. હા હા ઓકે ઓકે. બસ એ ના, હજી નથી આવતું. હજુ દેખાતું નથી સુધીરભાઈ. હા એ થોડુંક જરાક આ ચોંટે છે. સ્ટોપ શેરિંગ sharing. કરી દો. હા યસ યસ સ્ક્રીન ચાલુ રાખી. આવે છે હવે. હવે Okay, બરાબર yes. થઈ હા ગયું ચાલો સુધીરભાઈ. ચાલો વેરી ગુડ હા, સુધીરભાઈ. ચાલો. ચાલો પંચાલ ક્રિષ્ના. હા સર. સર આવાજ સંભળાય છે ને મારો? હા 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 ઓકે ઓકે. સંભળાય છે. અત્રે ઉપસ્થિત મારા ગુરુજનો અને વહાલા વિદ્યાર્થી મિત્રોને મારા પ્રણામ. આજનો મારો વિષય છે શ્રીમદ ભગવદ ગીતા માટે મહાનુભાવોના અહોભાગ એટલે કે તેમના વિચારો. મિત્રો, ભગવદ ગીતા જેને ભગવાનનું ગીત પણ કહેવામાં આવે છે, આ કાવ્ય 5700 વર્ષ પહેલા પૂર્વ એકાદશીના દિવસે રવિવારે 45 મિનિટના સમયે શ્રી કૃષ્ણના મુખેથી બોલાયેલું હતું. તે બે ભારતીય શાસક પરિવારની બે શાખાઓ વચ્ચેના સુપ્રસિદ્ધ સંઘર્ષ વિશે જણાવે છે. શ્રી કૃષ્ણ એ ભગવાન વિષ્ણુના અવતારમાં એક સેનાપતિની વચ્ચેની વાતચીત તરીકે દોરવામાં આવેલ ગીતને શક્તિશાળી કાવ્યાત્મક વર્ણનમાં લખવામાં આવે છે. મિત્રો, આજકાલના પશ્ચિમી લોકો ગીતાના જ્ઞાનને ખૂબ જ મહાન માનતા છે. ગીતાની પશ્ચિમી ભાષામાં જેટલા અનુવાદ મળે છે તેટલા બાઇબલ સિવાય કોઈ પણ ધાર્મિક લખાણના તેટલા અનુવાદ નહીં થાય. આપણે મહાન પુરુષો પર ભગવદ ગીતાના પ્રભાવને જાણીએ તો જર્મનીના ફિલોસોફીના પ્રોફેસર શોપનહરે પુસ્તકાલયમાં ગીતાના અનુવાદ વાંચ્યા પછી ખુશીથી માથા પર ગીતા લઈને નૃત્ય કરવાનું શરૂ કર્યું હતું. તેમને નૃત્ય કરતા જોઈ આજુબાજુના લોકોએ પૂછ્યું કે તમે કેમ આમ નૃત્ય કરો છો? તો તેમણે જવાબ આપતા કહ્યું કે હું ખૂબ જ પ્રસન્ન છું. આટલું મોટું જ્ઞાન અને તે પણ એક યુદ્ધના મેદાનમાં હું વિચાર કરી શકતો નથી. હવે મિત્રો, આપણે બીજા એવા મહાન વિભૂતિ જોઈએ તો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગીતા દ્વારા ગાંધીજીને પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા. ગીતા દ્વારા જ ગાંધીજીમાં નિસ્વાર્થ સેવાની ભાવનાના એમણે જે વિચારો વ્યક્ત કર્યા છે તે ગીતા પર લખેલી બધી જ ભાષાઓ કરતા ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. મિત્રો, હિન્દુ ધર્મનો અભ્યાસ કરવા માંગતા દરેક હિન્દુ માટે ગાંધીજી કહે છે કે તે એક સુલભ પુસ્તક છે. આ અમર ગ્રંથની 700 કલમમાં હિન્દુ ધર્મ શું છે અને તેને જીવનમાં કેવી રીતે રજૂ કરવું તે સમજાવવા માટે પૂરતા છે. ગીતામાં કોઈ પણ ધર્મ પ્રત્યે દ્વેષ નથી. ગાંધીજી કહે છે કે મને કહીને ખૂબ જ આનંદ અનુભવાય છે કે ગીતા પ્રત્યેની જેમ જ બાઇબલ, પુરાણ, જાસપદ અને વિશ્વના અન્ય ધાર્મિક ગ્રંથો મેં વાંચ્યા છે. આ વાંચવાથી ગીતામાં મારી ઈચ્છા મજબૂત થઈ છે. ગીતા મારી
મારી જાતિ અને મારા હિન્દુ ધર્મને વિસ્તૃત કરે છે. તેઓ એમ પણ કહે છે કે હું મારી જાતને હિન્દુ કહેવા પર ગર્વ અનુભવું છું, કારણ કે મારા મગજમાં આ શબ્દ એટલો વિશાળ છે કે પૃથ્વીના 4 ખૂણાના પ્રબંધકો પ્રત્યે તે સહનશીલ જ નથી અથવા તો તેનો આત્મસાત કરે છે. મિત્રો, સૌપ્રથમ ગીતાનો પરિચય ગાંધીજીના લંડનમાં થયો હતો. તેઓએ એક અખબારમાં સ્વામી વિવેકાનંદના ચમત્કારિક ભાષણોને વાંચ્યા હતા. તેથી તેઓ તેમના મળવા માટે લંડન તેમના નિવાસ સ્થાને ગયા. તે સમયે સ્વામીજી આરામ કરી રહ્યા હતા. ત્યારે ગાંધીજીએ સ્વામીના એક પશ્ચિમી શિષ્ય સાથે વાત કરી. તેઓ તેમના ગીતાના જ્ઞાનથી ખૂબ જ પ્રભાવિત થયા. તેથી ગાંધીએ પણ ગીતાનો અભ્યાસ કરવાની પ્રેરણા ઉત્પન્ન થઈ. ગાંધીજી તેમના પુસ્તક શ્રીમદ ભગવદ ગીતા અકોર્ડિંગ ટુ ગાંધીજીમાં કહે કે શ્રીમદ ભગવદ ગીતા આપણા જીવન જીવવાની કળા અને પુરુષથી નારાયણ સુધીના માર્ગદર્શન ગીતામાં હાજર છે. તેથી જ ઘણા પુરુષોએ તેને અને જ્ઞાનનો અનંત ખજાનો કહ્યો છે. બાપુ એક જગ્યાએ લખે છે કે મારી માતા નાનપણમાં જ ગુજરી ગયા હતા. મને પ્રેમ અને સ્નેહ, વિશ્વનું જ્ઞાન અને માર્ગદર્શન ગીતામયમાંથી જ મળ્યું છે. ભારતીય ધર્મની માન્યતા મુજબ જો તત્વજ્ઞાન ગાય માતા છે તો ગોપાલનંદન શ્રી કૃષ્ણ તેમનું દૂધ પીવાવાળા પુરુષોત્તમ છે. ગીતા ભારતીય દર્શનનો સાર એ હંમેશા તે ગાયનું દૂધ જ છે. આમ મહાત્મા ગાંધીજીના જીવનમાં પણ ભગવદ ગીતાનું ખૂબ જ મહત્વ. હવે મિત્રો, આપણે સાથે અત્રે ઉપસ્થિત આપણા ગુરુ એવા મહાન વિભૂતિની વાત કરીએ તો આપણા જોશી સર, જેમણે પણ ગીતાનો ખૂબ જ ઊંડો અભ્યાસ કર્યો છે અને તેમાંથી ઉપદેશ પણ પ્રાપ્ત કર્યા છે અને તેનું જીવન સાર્થક બનાવ્યું છે. અને સાથે સાથે તેમના વિદ્યાર્થી જેવા કે આપણે સૌને પણ તેઓ ગીતાનો ઉપદેશ તો આપે જ છે અને આવા અવનવા કાર્યક્રમો દ્વારા તેમણે આપણા જીવનમાં અનેક નવી વસ્તુઓ અને જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રેરણા આપી છે. થેન્ક યુ સર. થેન્ક યુ ઓલ ઓફ યુ. એક્સેલન્ટ એક્સેલન્ટ. છોકરી કેવું પડે વેરી ગુડ કૃષ્ણા, વેરી ગુડ. કીપ ઇટ અપ, કીપ ઇટ અપ. વેલ ડન. ચાલો બેટા. સુપર વેલ ડન બેટા, વેલ સુપર ડન. કૃષ્ણા. આજના વિદ્યાર્થી અને યુવાનો માટે આગળ ચાલો. ખરેખર જે જરૂરિયાત છે એવી મોટિવેશનલ વાત લઈને આવે છે વિવેક બિંદ્રા. ચાલો આપણે સરસ મજાનો એનો વિડીયો નિહાળીએ. नमस्कार, स्वागत है आपका खास मुलाकात में। और आज हमारे साथ स्टूडियो में मौजूद है इंटरनेशनल मोटिवेशनल स्पीकर और फेमस मैनेजमेंट गुरु विवेक बिंद्रा जी। नमस्कार सर, स्वागत है आपका। क्या पॉसिबल है आज की जनरेशन जो कि बहुत ज्यादा इंटरनेट पे बेस्ड है और अपना दिमाग जो है उसमें कम इस्तेमाल करने की जरूरत है और सब कुछ क्लिक पे अवेलेबल है, तो उनको आप किस तरह से मोटिवेट करना चाहेंगे? एक्चुअली आज की जो जनरेशन है उसके पास सब कुछ क्लिक पे अवेलेबल है, शॉर्टकट्स है और बहुत फ्लिकरिंग माइंडसेट है। लेकिन ये फ्लिकरिंग माइंडसेट का कारण क्या जानते हैं? फ्लिकरिंग माइंडसेट का कारण है, ऐसा बताया गया, यू आर एन एवरेज ऑफ 5 पीपल यू कीप योरसेल्फ इन योर लाइफ अराउंड। यू आर एन एवरेज ऑफ 5 पीपल यू कीप योरसेल्फ इन योर लाइफ अराउंड। आपके आसपास कौन से 5 लोग हैं बड़ा प्रभावित करते हैं आपके करियर को। आपकी जो तनख्वाह है ना, your salary is most likely a median of 5 people you like to associate with. समस्या क्या है? समस्या इस बात में है कि आपका संग किसका एडवाइजर कौन है। आज डिसिप्लिन आप चाह
हैं आपका एडवाइजर कौन है, इट इज वेरी इंपॉर्टेंट। कहा गया है कि पांडव श्री कृष्ण से सलाह लेते थे और कौरव शकुनी से सलाह लेते थे, आपका सलाहकार कौन है? हु इज योर एडवाइजर? इट इज एन इंपॉर्टेंट क्वेश्चन। आपका एडवाइजर कौन है? साहब, भगवान राम से कौन ज्यादा प्रेम करती थी, कौशल्या या कैकेयी? ज्यादा प्रेम कैकेयी करती थी, लेकिन जन्म देने वाली मां कौशल्या थी। ज्यादा प्रेम कैकेयी करती थी, जन्म देने वाली मां कौशल्या थी। ज्यादा प्रेम कैकेयी करती थी, लेकिन क्या हुआ, कैकेयी का सारा प्यार कैसे समाप्त हो गया? एक मंथरा बीच में आ गई। तो मैं एक आपको आज एक एडवाइस देना चाहता हूं हिंदुस्तान को, आज A to Z चैनल के जरिए, कि मंथरा को अपने जीवन से निकाल दीजिए, शकुनी को जीवन से निकाल दीजिए, मंथरा को जीवन से निकाल दीजिए। अच्छा, समस्या ये, लोग सोचते हैं मंथरा घर में बैठी है, बीवी मंथरा नहीं है। मंथरा द सेट ऑफ कैरेक्टरिस्टिक्स जो आपके हृदय में है, वहां से निकालिए। किसी भी इंसान की उसकी भावना वैसी ही बन जाती है, आप ये कहना चाहते हैं? तो फिर भी कोई एक क्लियर मैसेज आज चाहिए यूथ को दीजिए, जिससे कि वो इस लेथार्जी से बाहर आके अपनी लाइफ को और अच्छे से मैनेज कर सके, जो कि आज के टाइम में बहुत ही जरूरी है। यूथ ऑफ इंडिया के लिए आप जो मैसेज चाहते हैं बहुत सरल है। आज यूथ फ्रूट के पीछे भाग रहे हैं, एवरीबॉडी लुकिंग फॉर लो हैंगिंग fruits, but you need to understand that you need to walk on the sand before you want to sleep on the silk. You need to learn to walk on the sand before you want to sleep on the silk. आज लोग hanging fruits के पीछे भाग रहे हैं। आज हम corporate world में जाते हैं, people are looking for easy job and easy boss. People are looking for easy job and easy boss, and what they're looking for is high paid packages. Let me tell you something. Let me tell you something is very important. ब्रह्मांड भ्रमित है कौन भाग्यवान जीव। दो लोग आपको लाइफ में परफेक्ट नहीं मिलेंगे, परफेक्ट वाइफ और परफेक्ट बॉस कभी नहीं मिलने वाले आपको। What you've got to do is don't focus on the परिस्थिति, focus on your मनस्थिति behind the परिस्थिति। मनस्थिति ठीक हो गई ना, परिस्थिति ठीक हो जाएगी। कोई बॉस चेंज करना चाह रहा है, कोई वाइफ चेंज करना चाह रहा है, कोई घर चेंज करना चाह रहा है, कोई जॉब चेंज करना चाह रहा है, कुछ नहीं साहब। Start begin the change from yourself. When you change the way you look at the things look at the change. अपने यहाँ से मानसिकता को बदलिए, वास्तविकता तुरंत बदल जाएगी। मत भागिए केवल फ्रूट्स के पीछे, पहले रूट्स देखिए। रूट्स ठीक होंगे तो भी फ्रूट ठीक होंगे। तो ये जो मेरा भंगड़ा डांस है, इसको याद रखिए आप। ये फ्रूट जब ठीक होंगे, फ्रूट तभी ठीक होंगे जब रूट्स ठीक होंगे। इसलिए यूथ को आज कहाँ काम करना है? यूथ को सबसे ज्यादा इंपॉर्टेंट है उनको बेसिक सिद्धांतों पे काम करना है। और बेसिक सिद्धांत कृष्ण बताते हैं गीता में। आप शरीर, बॉडीली प्लेटफॉर्म, मेंटल प्लेटफॉर्म, इंटेलेक्चुअल प्लेटफॉर्म, स्पिरिचुअल प्लेटफॉर्म। अब आप जो है पिंजरा नहीं, आप पिंजरे के अंदर तोता है। अगर पिंजरे को सोने की पॉलिश कर देंगे और तोते को हरी मिर्ची नहीं खिलाई तो तोता मर जाएगा। सोने को कर रहे हैं, लेकिन अंदर जो बैठा है उसको आप नरिशमेंट नहीं दे रहे हैं। तो इंटेलेक्चुअल और स्पिरिचुअल नरिशमेंट इंपॉर्टेंट है। पावर टू डिसिप्लिन के बारे में बताइए। डिसिप्लिन के विषय में बड़ा अच्छा कृष्ण ने बताया भगवद गीता में, 6 अध्याय के 17वें श्लोक में। भगवद गीता को मैं एक धार्मिक किताब नहीं मानता, इसको मैं एक मैनेजमेंट और लीडरशिप की बहुत पावरफुल किताब मानता हूँ। आज पूरे विश्व से लोग हिंदुस्तान में आ रहे हैं और भगवद गीता को उठा रहे हैं और उसमें से लर्निंग्स ले रहे हैं और उसके बाद अपनी किताब को रीराइट करके हिंदुस्तानियों को बेच जाते हैं। तो मैं सजेस्ट करूंगा कि आपको धार्मिक तरीके से पढ़ना है तो पढ़े, लेकिन आज उसको अपने जीवन को सुधारने के लिए, सक्सेस के लिए जरूर पढ़े। पावर ऑफ डिसिप्लिन पे 6 अध्याय के 17वें श्लोक में कृष्ण ने श्लोक दिया है, और वो श्लोक है युक्त आहार विहारस्य युक्त चेष्टस्य कर्मसु युक्त स्वप्न वबोधस्य योगो भवति दुःखः। युक्त आहार, युक्त विहार, युक्त चेष्टा, युक्त स्वप्न, युक्त होगा। यानी कृष्ण कह रहे हैं एवरीथिंग इज गॉट टू बी रेगुलेटेड। हर एक चीज रेगुलेटेड होनी चाहिए। युक्त आहार, खाना भी कैसा रेगुलेटेड। कुछ लोग बहुत कम खाते हैं, कुछ बहुत ज्यादा खाते हैं, दोनों डेंजरस हैं। कुछ डाइटिंग के चक्कर में फंस जाते हैं और कुछ अजीवा के स्वाद के चक्कर में फंस जाते हैं, दोनों डेंजरस है। कृष्ण कह रहे हैं युक्त आहार, युक्त विहार, युक्त चेष्टा, जो आपका कर्म है रेगुलेटेड, इज कॉल्ड वर्क लाइफ बैलेंस। Your 9 to 5, 9 AM to 5 PM is directly proportionate to your 5 PM to 9 AM। आपका सुबह 9 से शाम 5 तक कैसे बीतता है, वो शाम को 5 से सुबह 9 को बहुत प्रभावित करेगा। तो हमें प्रभावित होने के साथ साथ प्रभु भावित होने के लिए बड़ा अच्छा उपाय कृष्ण ने दिया है कि सब चीजों को रेगुलेट कर लें। देखिए, मार्क स्पिट्ज नाम के एक स्विमर थे, 1968 में 3 गोल्ड मेडल जीते मेलबर्न ओलंपिक में। 1972 7 गोल्ड मेडल जीत गए म्यूनिक ओलंपिक में। मेलबर्न से म्यूनिक तक 3 गोल्ड मेडल से 7 गोल्ड मेडल पे पहुंचे। तो रिपोर्टर ने उनसे पूछा, मिस्टर स्पिट्ज, मस्ट बी अ लकी डे फॉर यू, यू वॉन ऑल 7 गोल्ड मेडल्स। तो स्पिट्ज कहते हैं, हे आई डिड नॉट गॉट लकी, लेट मी टेल यू हाउ लकी आई गॉट। You come up first, let me tell you how lucky I got. From 1968 to 72, I trained myself for 4 years. I trained myself for 10,000 hours. If you're good at mathematics, that makes it 2,500 hours per year. If you're good at mathematics, that makes it 8 hours per day and no Sunday. रिपोर्टर बाबू, 8 घंटे के लिए अपने शरीर को पानी में डाल दो, शरीर से घुट जाएगा आपका। The power of discipline. Disciplined life is a sure way to almost zero defect life. I'll say that one more time for you. Disciplined life is a sure way to almost zero defect life. कृष्ण बड़ा फोकस करते हैं
हैं कि आज किसी स्टूडेंट को, आज किसी कॉर्पोरेट को, किसी गृहिणी को, किसी लॉयर, डॉक्टर, चार्टर्ड अकाउंटेंट को कभी भी सफल होना है तो एक रिचुअल डिसिप्लिन का बनाना बहुत आवश्यक है। Disciplined life is a sure way to almost zero defect life. थैंक यू विवेक जी। સુધીર ભાઈ હા હા સર, જોરદાર વિડીયો હતો હે પહેલા. હા સર, તમારી જ પસંદગી છે સાહેબ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સની વિદ્યાર્થીની કુશવાહા કીર્તિ પોતાના વિચારો લઈને આવે છે. કુશવાહા કીર્તિ. હા સર, અવાજ આવે છે સર? આવે છે બેટા. આવે છે, આવે કીર્તિબેન, છે. જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्णा सर। हाँ बेटा, जय श्री कृष्ण। गुड इवनिंग। आज के इस कार्यक्रम में उपस्थित आचार्य श्री, उच्चतर माध्यमिक विभाग के शिक्षक श्री और मेरे प्रिय सहपाठियों, श्रीमद् भगवत गीता ज्ञान सप्ताह के इस समारोह में मेरा आज का विषय है श्रीमद् भगवत गीता के बारे में महापुरुषों की विचारधारा। हजारों वर्ष पहले लिखी गई भगवत गीता का विश्लेषण व अभ्यास प्रत्येक विद्वान द्वारा अलग अलग प्रकार से किया गया है और इस काल में जब उम्र में मात्र 25 वर्ष के अंतर होने के उपरांत भी पुत्र अपने पिता के अंतर आशय को समझने में समर्थ नहीं है तो फिर हजारों बाद अंतर आशय किस तरह समझा जाएगा। पर जिस तरह हम अपने हर रोज के जीवन में संवादहीनता के कारण कई बार गलत फहमियों के शिकार बन जाते हैं और जिसके कारण हम सही अर्थ से वंचित रह जाते हैं, ठीक उसी प्रकार स्वाभाविक रूप से समय के साथ भगवत गीता का मूल अर्थ भी लुप्त हो गया है। इसीलिए भगवान भगवत गीता के प्रचार प्रसार के लिए कई ऐसे महापुरुष आगे आए हैं। दोस्तों, आज हम बात करेंगे ऐसे सन्यासी की जिसने प्रेम, श्रद्धा और अपनी अतः लगन से लोगों का मन परिवर्तित करके विश्व में अपना एक नया कीर्तिमान कायम किया है और भारतीय सभ्यता को विश्व के कोने कोने से सबके सामने उजागर किया है। उनका नाम है अभय चरणा रविंद्र भक्ति वेदांत स्वामी प्रभुपाद, जिनको इस्कॉन मंदिर के संस्थापक के रूप में भी जाना जाता है। जानेंगे कि कैसे उन्होंने अकेले पूरे विश्व में अपने ज्ञान को फैलाकर लोगों को नई जिंदगी एवं प्रेरणा दी और लोगों के जीवन से अंधकार निकालकर ज्ञान का प्रकाश भरा। अभय चरणा भक्ति वेदांत स्वामी प्रभुपाद का जन्म 1 सितंबर 1896 में जन्माष्टमी के दूसरे दिन कलकत्ता के एक बंगाली परिवार में स्वर्ण वैष्णव के यहाँ हुआ था। इन्हें अभय चरण के नाम से भी जाना जाता था, जिसका अर्थ है निडर और जो भगवान के चरणों की शरण लेता है। इन्होंने अकेले ही पूरे विश्व में भगवत गीता के ज्ञान को पूरे जोश से फैलाया है। अपने आप को कम न अंक कर ईश्वर द्वारा प्रदत्त प्रतिभाओं को उपयोग में लाकर अपने गुरुओं द्वारा दिए गए आदेश का पालन किया है। विषम परिस्थिति में भी हार नहीं मानी और लगातार प्रयास करके अपना एक कीर्तिमान कायम किया है और विश्व में अपने नाम और कायम का डंका बजवाया है। उन्होंने आजीवन श्रीमद् भगवत गीता के ज्ञान का अन्य भाषा में रूपांतर जारी रखा एवं संपादन और परिशोधन यानी कि प्रूफ रीडिंग का काम स्वयं किया। कहा जाता है कि उन्होंने स्वयं निःशुल्क प्रतियां भी बेची जिससे सभी लोगों तक इसका प्रचार हो सके। साथ ही श्रीमद् भगवत गीता पुराण का अंग्रेजी भाषा में अनुवाद भी उन्होंने ही किया है। आज भारत में से बाहर विदेशों में हजारों महिलाओं को साड़ी पहने, चंदन की बिंदी लगाए, वह पुरुषों को धोती कुर्ता और गले में तुलसी की माला पहने देखा जा सकता है। लाखों ने मांसाहार तो क्या चाय, कॉफी, प्याज, लहसुन जैसे तामसिक पदार्थों का सेवन छोड़कर शाकाहार बन गए हैं। श्री भक्ति वेदांत स्वामी जी कहते हैं कि
खुद की आत्मा ही कृष्ण है, कि खुद की आत्मा ही कृष्ण है ऐसा समझ में आए, उसकी पहचान हो जाए, तभी स्वधर्म का पालन किया जा सकता है। श्रीमद भक्ति विनोद ठाकुर जी कहते हैं कि मोक्ष के लिए योगेश्वर को भजो, कि मोक्ष के लिए योगेश्वर को भजो, और संसार में रहना है तो बाल कृष्ण को भजो। कृष्ण तो नर में से नारायण बने थे, महाज्ञानी हैं और अनंत हैं। केवू पड़े बेटा। श्रीमद भक्ति सिद्धांत सरस्वती जी कहते हैं कि बाल कृष्ण की भक्ति से वैकुंठ मिलता है, कि बाल कृष्ण की भक्ति से वैकुंठ मिलता है। योगेश्वर कृष्ण की भक्ति और बच्चे ज्ञान की प्राप्ति से मोक्ष मिलता है। कृष्ण भगवान ने गीता में मैं शब्द का उपयोग आत्मा के लिए किया है, ना कि देहधारी कृष्ण के लिए। श्रीमद गौरी किशोर दास महाराज कहते हैं कि व्यक्ति किसी वस्तु भाव से परिचित हो ना हो, व्यक्ति किसी भाव से परिचित हो ना हो, पर भय और भविष्य दोनों से ही व्यक्ति में मन में सदैव रहते हैं, जिनका अस्तित्व व्यक्ति के अस्तित्व पर भारी रहता है। विचित्र है ना। भय वो है जिसे आप नहीं जानते, जो अनजान है, और कारण ही आपको भय लगता है। न जाने भविष्य में क्या होगा। भविष्य वो है जो अब तक घटा ही नहीं है, और जो घटना घटी ही नहीं है उसके बारे में चिंता क्यों। आपके हाथ में वर्तमान है, वर्तमान के कर्म को सच्चे मन से कीजिए और सोचिए कि आप अपने कर्म को कितनी श्रेष्ठता से किया जा सकता है। इसीलिए विश्वास कीजिए, यदि वर्तमान के कर्मों को सच्चे मन से करेंगे तो भय स्वयं ही निकल जाएगा और भविष्य का फल अवश्य ही मीठा होगा। इसीलिए भय और भविष्य से डरना छोड़ दीजिए और वर्तमान को जिए। अंत में मैं यही कहना चाहूंगी कि मनुष्य की एक विशेष प्रकृति होती है, वह कभी भी स्वयं से संतुष्ट नहीं है, कभी भी स्वयं से प्रसन्न नहीं रहता है। जो है उससे अधिक पाना चाहता है, जो पा लिया उससे आगे बढ़ना चाहता है, अपने जीवन में बदलाव परिवर्तन लाना चाहता है। ये प्रकृति संसार में सबसे महान काम है, क्योंकि इस प्रकृति के चलते संसार में विकास होता है, किंतु इस बदलाव की मनुष्य को उसकी खोज में रहता है, जो उसके जीवन में बदलाव ला सके, उसे मार्ग दिखा सके, उसके जीवन में परिवर्तन ला सके। और उसके लिए मनुष्य संसार भर से खोजता है जो उसके पास है। बताइए कौन। यदि कोई आपका जीवन बदल सकता है तो वह आप स्वयं हैं। यदि कोई आपका जीवन बदल सकता है तो दर्पण देखें, वो आप स्वयं हैं जो अपने जीवन को बदल सकते हैं। वो आप स्वयं हैं जो अपने आप को मार्ग दिखा सकते हैं, परिवर्तन ला सकते हैं, जीवन में बदलाव ला सकते हैं। इसीलिए पहचानिए अपनी शक्ति को और विश्वास कीजिए, इस संसार में आपसे अधिक शक्तिशाली कोई नहीं है। जीवन बदल जाएगा और अंधविश्वास को छोड़कर आत्मविश्वास का हाथ थामिए, तो आपकी समस्या स्वतः दूर हो जाएगी। अस्तु। राधे राधे। बेटा हरि बोल, हरे कृष्ण 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 हरे हरे, हरे राम वेरी नाइस एक्सीलेंट बेटा। वेरी આ નાઇસ તારું વેરી નાઇસ હિન્દી, સ્પીચ. તારી ડિલિવરી, તારું કન્ટેન્ટ એક્સ્ટ્રોર્ડિનરી. મારા શિક્ષક મિત્રોને જણાવતા આનંદ થાય છે. મિત્રો, આ ક્વોલિટીના સ્ટુડન્ટ આપણી પાસે છે ને આપણે એને ગાઈડ કરી રહ્યા છે. માઇન્ડ સાહેબ બ્લોઈંગ, લાઇબ્રેરી ની આ અંદર કોણ બોલ્યું આ માઇન્ડ બધા બ્લોઈંગ? વિચારો સાહેબ એક ફાઇલ ની અંદર એકત્ર કરવા જોઈએ સાહેબ. શું કેવું જોશી સર? કીર્તિબેન અભિનંદન બેટા, બહુ સરસ બોલે બેટા. વાંસળી કોણ Thank you. વગાડતું? Very nice. વાંસળી બહુ સરસ વગાડતું વાંસળી. બહુ સરસ सर, वो मैंने बैकग्राउंड म्यूजिक का तो। चालू किया था। अरे बढ़िया बढ़िया, एक्सीलेंट, वाह बेटा वाह. चलो सुधीर भाई, वेरी गुड. હા હવે સુધીર ભાઈ, હવે આપણે કાર્યક્રમના અંત તરફ જઈશું અને એક નાનકડો વિડીયો નિહાળવાનો છે જેમાં મહાનુભાવોના પોતાના જે વિચારો છે એ આપણે જોઈશું.
નહીં. Just hear from some great people what they say. Here is Mahatma Gandhi, the father of the nation. When doubts hunt me, when disappointments stare me in the face, and I see not one ray of hope on the horizon, I turn to Bhagavad Gita and find a verse to comfort me. And I immediately begin to smile in the midst of overwhelming sorrow. Those who meditate on Gita will derive fresh joy and new meanings from it every day. And this is happening to me. For last 35 years, I'm studying Bhagavad Gita. And every time I read a verse, I have a new experience. And this will happen to you. Albert Einstein, all of you know, right? One of the greatest scientists we have seen on this earthly planet. He says, when I read the Bhagavad Gita, reflect about how God created this universe, everything else seems so superfluous. This is Albert Einstein. Aldous Huxley, one of my favorite philosophers. Before I took interest in Bhagavad Gita, I was very philosophical, and I've read not only Spinoza, Erasmus, then we have our Jiddu Krishnamurti, many philosophers I have read the books. And what Aldous Huxley is saying, Gita is the most systematic statement of spiritual evolution of endowing value to mankind. It is one of the most clear and comprehensive summaries of perennial philosophy ever revealed. Hence, its enduring value is subject not only to India, but to all of humanity. And then there is another person, you might have studied his book. He's a Nobel laureate. One of his books is Siddhartha. In fact, to write this book, he came to India, he learned the Indian culture, and then he wrote this book. What he says. So Hermann Hesse, the German Nobel laureate, he says, the marvel of the Bhagavad Gita is its truly beautiful revelation of life's wisdom, which enables philosophy to blossom into. એક મિનિટ બેહું છું. ચાલો સર. વિદ્યાર્થી મિત્રો, આજના આ કાર્યક્રમમાં ખૂબ જ મજા આવી. આ છેલ્લા વિડીયો સાથે આપણે આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ.